આજથી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે આજે વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા મકરપુરા ડેપો પાછળ આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત ગીજુભાઈ બધેકા પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા છે અને બાળકોને પ્રવેશ અપાવ્યો છે। પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો છે, જેમાં તેમણે શિક્ષણ અંગેનું મહત્વ સમજાવ્યું છે। મેયર ગીતાબેન મકવાણાએ વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ કરી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટેની પ્રેરણા આપી હતી। આ પ્રસંગે શાળાના શિક્ષકો, વાલીઓ અને સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા। પ્રવેશ ઉત્સવનો હેતુ બાળકોને શિક્ષણ સાથે જોડીને શાળામાં દાખલ થવા પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો। મને અહીંયા આવીને ખરેખર ખૂબ એક આનંદ અને એક ઉત્સાહ મને પ્રત્યેક એવું લાગ્યું કે જ્યારે હું મારા બચપનમાં મારા સ્કૂલમાં અને સ્કૂલમાં હોવા તરીકે અનુભવ થાય, મારું બાળપણ તમે લોકો મને યાદ કરાવી દીધું। આજે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરદર્શી વિચારોને આગળ વધારતા અમે અત્યારે જે કેળવણી ગીજુભાઈ બધેકા સ્કૂલ પ્રાથમિક શાળામાં અમે અત્યારે શાળા પ્રત્સવ માટેના કાર્યક્રમમાં આવ્યા છીએ। ત્યારે અહીંયા શાળામાં જે લોકોએ આયોજન કર્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા, નાના નાના બાળકો દ્વારા જે એ લોકોને જે સ્પીચ આપી હતી, વાતો કરી હતી અમારી જોડે, અને જે પ્રમાણે એ લોકોનું આયોજન હતું, ખરેખર ખૂબ સારું એવું આયોજન હતું। અને અહીંના શિક્ષકો પણ સારું એવું બાળકોને જ્ઞાન આપ્યું છે અને લોકોને સારા એવા તૈયાર કર્યા છે કે એ લોકો આગળ વધીને સારું એવું નામ રોશન કરી શકે। એ પ્રમાણે એના શિક્ષકો સારી એવી મહેનત કરી છે। તેમજ બાલવાટિકામાં અત્યારે જે પ્રવેશ આપવામાં આવ્યો છે એ 96 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે અને એ લોકોને પણ એટલી જ સારી રીતે ટ્રેનિંગ આપે છે સ્કૂલના શિક્ષકો અને બાળકોને સારું એવું શિક્ષણ તેમજ રમત ઉત્સવ અને ઘણી એવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પ્રોત્સાહન આપે છે।